ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9:10 અને આજે છે રાંધણ છઠ. સવારમાં ઉઠીને ફ્રેશ થઈને પહેલાં તો આજે મેં મારા ગાર્ડનની મુલાકાત લીધી, કારણ કે એમાં રોજ સરસ સરસ મજાના નાના નાના ગુલાબી પીળા એવા ફૂલ આવે છે. અને આ છે મારું નાનકડું એવું ગાર્ડન. જ્યારે હું કુંડલામાં રહેતી હતી ને ત્યારે મેં બહુ સરસ મોટું ગાર્ડન બનાવ્યું હતું. અહીંયા જગ્યાના હિસાબે મેં થોડુંક ઓછું નાનકડું એવું ગાર્ડન બનાવ્યું છે. ટમેટા બહુ મોંઘા થયા હતા, મેં ત્યારે જ ટમેટી વાવી દીધી હતી. વિચાર્યું હતું કે ટમેટા સસ્તા થશે ત્યાં સુધીમાં તો ટમેટા આવી જ જશે. અને જુઓ અત્યારે જેવું થયું છે, ટમેટા થોડાક સસ્તા થયા છે ત્યાં મારા ટમેટીમાં ફૂલ આવી ગયા છે. એવું લાગે છે કે 30ના કિલો થશે ને ત્યારે મારી ટમેટીમાં ટમેટા આવી જશે. મેં જ્યારે પણ વાવ્યા હતા ને ત્યારે જ કીધું હતું કે સસ્તા થશે ને ત્યાં સુધીમાં તો ટમેટા આવી જ જવાના. ગાર્ડનની મુલાકાત લઈ અને હું અંદર રસોડામાં પાછા મારા કામ પર લાગી ગઈ. થોડુંક પાણી પીધું. યાદ આવ્યું કે રાત્રે બાજરાનો રોટલો વધારે બનાવ્યો હતો, કારણ કે ક્રિશના પપ્પાને બાજરાના રોટલા સાથે દહીં વધારે ભાવે છે સવારમાં. અને અમારે તો મમ્મી દીકરાને સવારમાં રકજક થતી જ હોય કે મેં કીધું ભાખરી ખાવી છે, ને ક્રિશ કે નહીં મારે તો અત્યારમાં ફાફડા ખાવા છે. અંતે હું જીતી ગઈ. મેં મારે ભાખરી બનાવી અને ક્રિશના પપ્પા માટે આજે અલગથી મસાલા ચા બને છે, એટલે ચાની ભૂકી નાખ્યા પછી મેં આ હાથી મસાલા નાખ્યા છે અને એમના માટે અલગથી ચા બનાવી છે. અને મારા માટે ને ક્રિશ માટે ભાખરી બનાવી છે. અહીંયા ચા તૈયાર છે. સાહેબ પહેલાં ચા પીશે. અને બપોરે બધું કામ પતાવ્યા પછી બહુ ભૂખ લાગી હતી, એટલે રીંગણા બટેટાનું ભરેલું શાક, બાજરાનો રોટલો, ઘી, છાશ, મૂળા. ક્રિશ કે મમ્મી શાક તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે. બપોરે બધું કામ પતાવીને પાછું મેં મારું છઠનું કામ ચાલુ કરી દીધું છે. આ 2 કપ પાણીની અંદર મેં ગોળ છે 1 કપ પલાળી દીધો છે, એને ગરમ કરવા મૂકી દીધો છે. મેંદાના લોટમાં 4 કપ મેંદાનો લોટ હતો, એમાં મેં 2 કપ રવો નાખી અને આ લોટ છે એને મિક્સ કરી દીધો છે. એમાં થોડુંક મોણ નાખવાનું છે, એટલે સરસ મજાનો આપણે રવા મેંદાની પૂરીનો લોટ બંધાઈ જશે. એમાં મેં થોડાક મરીના ભૂક્કા નાખ્યા છે. તીખી પૂરી થોડીક ચા સાથે મજા આવે છે, એટલે હવે આ મુઠ્ઠી વળે એવો મોણ નાખવાનો છે અને લોટ છે એને થોડું થોડું પાણી અંદર ઉમેરી અને લોટ બાંધવાનો છે. રવા મેંદાની પૂરીનો લોટ હોય થોડોક કઠણ લોટ હોય, એટલે એની ઉપર થોડોક વધારે ભાર દેવો પડે છે. અને શક્તિ તો સ્ત્રીઓમાં રહેલી જ છે, એટલે લોટ બાંધવા માટે જેટલી શક્તિ હતી એટલી બધી વાપરી નાખી અને ધીરે 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 લોટને મસળીને આ સરસ મજાનો રવા મેંદાની પૂરીનો મેં લોટ તૈયાર કરી રાખ્યો છે. હવે વારી આવી છે ગળ્યા થેપલાના લોટની. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એમાં મોણ નાખી દીધું છે અને હવે જે મેં ગોળનું પાણી તૈયાર કર્યું હતું એ ધીરે ધીરે નાખી અને સરસ મજાનો લોટ બાંધી અને સાઈડમાં મૂકી દીધો છે. લોટ પૂરી વણી તો સાહેબ આવ્યા, એણે કીધું કે લાવ હું તને કંઈ કરવા લાગું, એટલે એને તો મેં તરત તક ઝડપી લીધી કે કોક દી તો કામમાં લાગે, એટલે એને મેં ટોચા પાડવા માટે બેસાડી દીધા. અને આ બધી પૂરી હું વણતી ગઈ અને પૂરી વીણ્યા પછી હવે વારો આવ્યો થેપલા, એટલે કે ઢેબરા બનાવવાનો, ગળ્યા ઢેબરા. તો આ ગળ્યા ઢેબરા હું બનાવતી જાઉં છું, સાહેબ મને વાતું કરાવતા જાય છે. અને પૂરીને થેપલા વણી રહી ત્યાં સુધીમાં તો મારા ફેસ ઉપર મલક એકનું તેલ આવી ગયું હતું. સાહેબે આવીને બહુ સરસ મને ખુશખબરી આપી દીધી કે કેન્દ્ર સરકારે આજે અમને યુપીએસસી પેન્શન યોજના આપી દીધી છે. એની ખુશીમાં હું બાથરૂમ સિંગરની બદલે આજે કિચન સિંગર બની ગઈ હતી અને મેળો પણ મને યાદ આવી ગયો હતો, એટલે મેં આજ સરસ મજાનું એક ગીત ગાઈ નાખ્યું. ગીત ગાતા ગાતા મેં ચોળાફળી, પછી ગળ્યા ઢેબરા
અને રવા મીંદાની પૂરી છે બનાવી નાખી છે, ફાફડા બનાવી નાખ્યા છે. અમારે તો ઘરમાં ધૂપ થાય એ પહેલાં જ અમારે તો ક્રિશભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું હતું, પણ એને પપ્પા કહે કે હવે એ ભગવાન જ કહેવાય ને એટલે ભલે ને એ પહેલાં ખાતો, વાંધો નહીં ભલે ખાય, બીજું શું. અને આ મેં મઠિયા ફાફડા તળવાનું ચાલુ કરી દીધા છે. મઠિયાના ફાફડા તળાઈ ગયા છે, બધું થઈ ગયું છે. અને હવે તો મારું મોઢું લાલ લાલ થઈ ગયું, ગુલાબી મોઢું થઈ ગયું, એટલું ગરમી લાગી છે. પણ લગભગ સતત હું 3-3.5 કલાકથી રસોડામાં ઊભી કામ કરું છું. અને ફેસ મારો આમે તે હું બહુ હસું કે એવું કંઈક થાય એટલે ગુલાબી થઈ જાય. ક્રિસે મોજેટો બનાવી છે અને પપ્પાને ચખાડી કે કેવીક લાગે ચાખો. તો હું બહુ થાકી ગઈ હતી એટલે આજે તો રસોઈ બનાવવાની થતી નહોતી. બહારથી મંચુરિયન અને ચાઇનીઝ ભેળ લઈ આવી. મને ખબર છે ઘણા એમ કે આવું ન, પણ ભૂખ લાગી હોય ને થાક્યા હોય ને ત્યારે આના સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી. બધું કામ પતાવ્યા પછી મેં પાછું કારેલાનું શાક બનાવવાનું બાકી હતું એટલે તેલમાં લસણ સાતળી નાખ્યું અને ડુંગળી નાખીને સાતળી નાખી છે. કારેલા નાખી દીધા છે અંદર, હળદર મીઠું અને ધાણા જીરું મીઠું નાખી અને દહીં નાખી અને મેં કારેલાનું શાક થોડોક ગોળ નાખી દીધો છે. શાકને ચડવા મૂકી દીધું ત્યાં યાદ આવ્યું કે દહીં બનાવવું પડશે. દહીં બનાવી અને મેં સરસ મજાનું પ્લેટફોર્મને બધું રસોડું સાફ કરી અને આ એક ચૂલો પૂજી નાખ્યો છે. અને હવે મારું કામ પત્યું આજના દિવસનું. થાક લાગ્યો પણ બહુ મજા આવી આજ આખો દિવસ.